હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં એકદમ સરસ તાજી અને લીલી મેથી સરસ આવવા લાગી છે. તો આજે આપણે બનાવીશું મેથીના થેપલા. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 1 બાઉલ ઘઉંનો લોટ લઈશું. હવે જો થેપલા તો બધા જના ઘરમાં બનતા જ હોય છે, ખાલી થોડીક અલગ રીત હોય છે. એ આજ હું મારી રીત તમને થોડીક શેર કરીશ એમ. હવે આપણે અહીંયા એકદમ ઝીણી સમારેલી તાજી મેથી લેશું એમ. અને હવે એકદમ સરસ તાજી કોથમરી પણ માર્કેટમાં આવવા લાગી છે, તો આપણે સરસ કોથમરી પણ એમાં એડ કરશું એમ. અને 3-4 કળી આપણે લસણની લેશું, એનાથી થેપલાનો બહુ સરસ સ્વાદ આવશે. અને હવે અહીંયા 1-1.5 ચમચી જેટલા મેં તલ પણ એમાં નાખ્યા છે એમ. અને હવે સ્વાદ અનુસાર મીઠું નાખશું, ધાણા જીરું પાવડર નાખશું, થોડોક ગરમ મસાલો નાખશું, ચપટી હિંગ નાખશું અને હળદર નાખશું, અને આપણે સ્વાદ પ્રમાણે આપણે લાલ મરચું નાખશું, અને મોણ માટે આપણે થોડુંક તેલ નાખશું. હવે એ બધું મસાલા અને મોણ એકદમ સરસ આપણે લોટમાં મિક્સ કરી લઈશું, અને જરૂર મુજબ પાણી નાખી અને આપણે સરસ લોટ બાંધી લઈશું. હવે આપણે અહીંયા સરસ આપણે મીડિયમ લોટ બાંધી લઈશું, નહીં તો વધારે ઢીલો કે નહીં તો વધારે કઠણ એવો. હવે આપણે લોટ બંધાઈ ગયો છે, તો આપણે એને ઢાંકી અને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. અને પછી 5 મિનિટ પછી આપણે લોટને એકદમ સરસ મસળી અને પાછો એકદમ સરસ લુવો લઈ અને આપણે થેપલા બધા સરસ પાતળા એવા આપણે વણી લઈશું, જેવા આપણે જોતા હોય એવા. એકદમ સરસ પાતળા આપણે થેપલા આપણે વણી લેશું આ રીતના. અને આ થેપલા આપણે ક્યાંય બારે પ્રવાસમાં જતા હોય, બારે આપણે ટ્રાવેલિંગ કરતા હોય, તો એના માટે એકદમ સરસ પરફેક્ટ છે. અને 4 થી 5 દિવસ માટે આ થેપલા બગડતા નથી. હવે આપણે થેપલાને બંને તરફ તેલ લગાવી અને સરસ રીતે શેકી લઈશું, જે રીતના આપણે જોતા હોય. કડક જોતા હોય તો થોડાક વધારે ક્રિસ્પી કરશું, અને જો પોચા ભાવતા હોય તો આપણે થોડાક પોચા શેકશું આ રીતના એકદમ સરસ. હવે આ રીતના આપણે બધા જ થેપલા શેકી લઈશું. ગુજરાતીઓની જાન એટલે થેપલા. બસ થેપલા સાથે ચા, દહીં, સૂકી ભાજી કંઈ પણ મળી જાય એટલે આપણે તો મજા જ પડી જાય એમ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા જ થેપલા બનાવીને આ રીતના તૈયાર કરી લીધા છે. આવી રીતના આપણે બધા જ થેપલા બનાવી લીધા છે, તમે જોઈ શકો છો. બસ તો તૈયાર છે આપણી લીલી તાજી મેથીના થેપલા. અને આપણે એને દહીં અને અથાણા સાથે સર્વ કર્યા છે. તો તમે પણ મારી આ રીતે એકવારથી થેપલા જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.